નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું પ્રશ્નપત્ર 1 જે છે એનું સેક્શન બી જે છે એનું સોલ્યુશન કરી નાખેલ છે. હવે આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓ સેક્શન બીનું સોલ્યુશન પ્રશ્નપત્ર 2નું, બરાબર છે, જેમાં આપણે 25 થી 29 દાખલા ગણીશું. પછી નેક્સ્ટ વિડીયોમાં 30 થી લઈને આગળના દાખલા ગણીશું. એ પ્રમાણે આપણે ગણતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો સાથે શેર પણ કરજો. બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે. પરીક્ષા સુધી તમારી સાથે જ છું. ઓકે, તો મોડું ન કરતા શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં એવું કીધું છે દ્વિઘાત બહુપદી x² - 2x - 8 શૂન્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો, શૂન્ય શોધવાની વાત આવે ને ત્યારે તમારે આ જે પદાવલી x ની છે એટલે p of x બરોબર શું લખી નાખવાનું? 0 લખી નાખવાનું. શું લખી નાખવાનું? 0. આપણી પદાવલી આ છે એટલે x² - 2x - 8 બરોબર આપણે 0 લખ્યા. 8 ના ભાગ પાડો કે આપણને કેટલા મળે વિદ્યાર્થીઓ? 2 મળે. પ્રથમ અંતિમના ચિહ્નો કયા છે? આ પ્લસ છે અને આ માઇનસ છે, એટલે ભાગલાના ચિહ્નો પણ પ્લસ માઇનસ આવશે. અને મધ્યમ પદ જે છે એનું ચિહ્ન માઇનસ છે, એટલે મોટી સંખ્યાનું ચિહ્ન આપણે શું લખીશું? માઇનસ જ લખીશું. બરાબર છે. તો 4 દુ 8 આવ્યા, પણ મોટીની સંખ્યાની નિશાની માઇનસ, નાનાની પ્લસ. તો આનો સરવાળો બાદબાકી જે પણ આવશે કેટલો આવશે? -2 આવશે. અને આપણે -2 જ જોઈએ છે. તો x² લખ્યા વિદ્યાર્થી મિત્રો. આ બંનેને શું આપી દેવાના? x આપી દેવાના. એટલે -4x + 2x અને છેલ્લે -8 બરોબર 0. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાની? બે-બેની જોડી બનાવી દેવાની. શું બનાવી દેવાની? જોડી. તો અહીંયા શું થશે? કોમન x નીકળશે. એટલે પહેલા પદમાંથી x નીકળી ગયો એટલે x રહેશે, ઓછા અહીંથી x નીકળી જશે એટલે 4 આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પ્લસ લખ્યા, 2 લખ્યા અને 4 દુ 8 એટલે 2 કોમન નીકળી જાય એટલે પહેલા પદમાં x વધશે, ઓછા 4 દુ 8 પ્રમાણે અહીંયા 4 વધશે, બરોબર 0. તમે જોઈ શકો છો કે બંનેની અંદર x - 4 કોમન નીકળેલા છે, એટલે સરખા છે એટલે કોમન નીકાળી દઈએ એટલે x - 4 કોમન નીકળ્યા. બીજા પદમાં શું આવશે? x + 2 બરોબર 0. હવે x - 4 બરોબર 0 લઈ લો વિદ્યાર્થી મિત્રો, અને અથવા x + 2 બરોબર 0 લઈ લો. તો 4 સામે જશે એટલે પ્લસ થઈ જશે, એટલે x બરોબર 4 મળ્યો. એટલે પહેલું શૂન્ય શું મળ્યું? 4. અને x બરોબર 2 સામે જશે એટલે -2 થઈ જશે, એટલે બીજું શૂન્ય શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? -2 મળ્યું. આપણે છેલ્લે લખીશું શૂન્યો જે મળ્યા શું મળ્યા? 4 અને -2. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે દાખલો ગણો તો પૂરેપૂરા 2 માર્ક્સ મળી જાય. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું કીધું છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 0 અને -વર્ગમાં 5 આપેલ હોય તેવી દ્વિઘાત બહુપદી આપણે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરવાળો આપેલો છે આલ્ફા + બીટા બરોબર 0, બરોબર છે, અને ગુણાકાર આપણને આપેલો છે આલ્ફા × બીટા બરોબર -√5. હવે આલ્ફા + બીટા એટલે -b/a થાય, બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા 0 છે, છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લખી નાખ્યો, બરોબર છે. સ્વાભાવિક છે કે આપણે સરખામણી કરી વિદ્યાર્થી મિત્રો, તો આપણને a બરોબર શું મળે? 1 મળે, તથા b બરોબર આપણને શું મળે? 0ની સામે સરખામણી કરીએ એટલે કે b બરોબર -b બરોબર 0, -0 ને આપી દો 0 તો તટસ્થ સંખ્યા જ છે, એટલે b બરોબર શું થશે? 0 જ થશે. ખબર પડી? આલ્ફા × બીટા એ c/a છે સૂત્ર, -√5 લખ્યા અને છેદમાં કંઈ નથી એટલે 1 લખ્યા. તો a બરોબર 1 થઈ ગયો, તો c બરોબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો તથા c બરોબર શું થશે? -√5 થશે. પડી ખબર કે નહીં? આપણને શું કીધેલું છે? દ્વિઘાત બહુપદી શોધો. તો માંગેલ દ્વિઘાત બહુપદી બહુપદી શું થશે? તો k કૌંસમાં ax² + bx + c લખી નાખ્યું, જ્યાં k 0 નથી, એ યાદ રાખજો. a લખ્યા, a ની કિંમત આપણે શું લખીશું? 1 લખી. શું લખી? 1 જોડે x² + b ની કિંમત શું લખી? 0 જોડે x આવશે, અને c ની કિંમત આપણે શું લખી? -√5. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો k તો લખ્યા, 1 જોડે કંઈ પણ ગુણો તો એની જ સંખ્યા આવે, 0 જોડે કંઈ પણ ગુણો 0 થઈ ગયા, 0 લખવાની જરૂર નથી, અને પ્લસ માઇનસ -√5. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા જોડે માંગેલ દ્વિઘાત બહુપદી k વગરની લખીએ, માંગેલ દ્વિઘાત બહુપદી શું થશે?
માંગેલ દ્વિઘાત બહુપદી x² માઇનસ વર્ગમાં 5 થાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. સંપૂર્ણ રીતે આ રીતે તમે સોલ્યુશન લખો તો પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થાય. તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક મારા માટે બહુ જ અનમોલ છે અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે કે દ્વિઘાત સમીકરણ 3x² માઇનસ 5x માઇનસ 2 બરોબર 0 ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો ઉકેલ શોધો કે શૂન્ય શોધો બંને એક જેવું જ ગણાય, બરોબર છે. પણ શૂન્ય શોધો એ પ્રકરણ નંબર 2 નો દાખલો કહેવાય અને ઉકેલ શોધો એ પ્રકરણ નંબર 4 નો દાખલો કહેવાય અથવા બીજ શોધો એવું કીધેલું હોય. તો પહેલાં તો આપણે પદાવલી જે છે આપણને આપેલી છે લખી નાખીએ. 3x² માઇનસ 5x માઇનસ 2 બરોબર 0. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રથમ પદ જે છે એ શું છે? પ્લસ છે, અંતિમ પદ માઇનસ છે, એટલે ભાગલાના ચિહ્નો પણ શું આવશે? જુદા જુદા જ આવશે. તો 3 અને 2 નો ગુણાકાર શું થાય વિદ્યાર્થી મિત્રો? 6 થાય. 6 ના ભાગ પાડો કે બાદબાકી કરતા આપણને જવાબ 5 મળે. તો આપણે 3 અને 2 લખી નાખીએ તો સ્વાભાવિક છે કે બંને નિશાની સરખી કરવી પડે તો જ -5 મળે. પણ એ તો પ્લસ અને માઇનસ ચિહ્ન છે એટલે 3 અને 2 ભાગ ચાલે નહીં. કયા ચાલશે? યસ, 6 એકા 6. મોટાની નિશાની માઇનસ, નાનાની પ્લસ. તો આનો જવાબ ઓલરેડી -5 આવી જાય કે નહીં? બંનેને શું આપી દઈએ આપણે? x આપવાના થશે, બરાબર છે. ખ્યાલ આવી ગયો આટલે સુધી? તો શરૂ કરીએ. 3x² ઓછા 6x પ્લસ 1x એટલે ફક્ત x જ લખીશું અને છેલ્લું પદ શું છે? 2 -2 બરોબર 0. હવે આપણે આગળના દાખલાની જેમ શું કહીશું? જોડી બનાવી દઈશું. તો 3 કોમન નીકળશે, જોડે x પણ કોમન નીકળશે એટલે શું થશે? x - 2 વત્તા અહીંથી કઈ કોમન ના નીકળે એટલે સબકા માલિક 1 એટલે x - 2 બરોબર 0. હવે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો x - 2 બંનેની અંદર છે એટલે એને સામાન્ય કાઢી નાખીએ, કોમન કાઢી નાખીએ તો બીજા પદમાં શું વધે? 3x + 1 બરોબર 0. માટે x - 2 બરોબર 0 અથવા 3x + 1 બરોબર 0. માટે 2 સામે જશે એટલે પ્લસ થઈ જશે એટલે x બરોબર 2 આવશે વિદ્યાર્થી મિત્રો. હવે 3x તો લખ્યા, 1 સામે એટલે શું થઈ જશે? માઇનસ. માટે x બરોબર -1/3 છેદમાં વધારે એટલે -1/3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉકેલ આપણને શૂન્ય આપણને બીજ આપણને શું મળે? 2 અને -1/3 પડી ખબર વિદ્યાર્થી મિત્રો? તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે દાખલાની અંદર. -1/3. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ શોધો. તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલું પદ જે છે એ 10 છે એને આપણે કહીશું a. સામાન્ય તફાવત d શોધવો છે એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે 7 - 10. તો 10 માંથી 7 જાય તો 3 પણ મોટી સંખ્યા જે છે ઋણ છે એટલે નિશાની આવશે માઇનસ. 30મું પદ શોધવાનું કીધું છે એટલે n બરોબર શું લઈશું વિદ્યાર્થી મિત્રો? 30. આપણે જાણીએ છીએ કે nમું પદ શોધવાનું સૂત્ર શું છે? a + n - 1 * d. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે a ની કિંમત લખીશું. a ની કિંમત કેટલી છે? 10 છે વત્તા n ની કિંમત 30 છે ઓછા 1 ગુણ્યા d ની કિંમત આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? -3. કૌંસ કરી દઈશું. હવે 10 એકા 10 તો લખ્યો વિદ્યાર્થી મિત્રો. 30 10 ના 10 જ લખ્યા, સોરી. 30 માંથી 1 જશે એટલે 29 આવશે વિદ્યાર્થી મિત્રો ગુણ્યા -3. હવે 29 અને 3 નો ગુણાકાર તો કરીશું પણ આ માઇનસ છે એટલે પ્લસ માઇનસ કરી નાખીએ. 9 તરી 27 વધી પડી 2, 3 દુ 6 ને 2 8 એટલે 87 થયા. 87 માંથી 10 જશે વિદ્યાર્થી મિત્રો એટલે 77 આવશે. પણ મોટી સંખ્યા માઇનસ છે એટલે જવાબ આવશે 30મું પદ જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? -77 થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે દાખલો ગણો તો પૂર્ણ માર્ક્સ મળે, પૂરેપૂરા ગુણ મળી શકે. વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધું છે કે સમાંતર શ્રેણી 4, 8, 12 થી લઈને અનંત સુધીના 20 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ પદ a બરોબર શું છે? 4 છે. સામાન્ય તફાવત d શું મળશે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું એટલે 8 - 4 એટલે કેટલા મળે? 4 જ મળે.
હવે કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 20 પદોનો સરવાળો શોધવાનો છે. તો આપણા જોડે એ છે, ડી છે, એન છે, એટલે આપણે આરામથી ગણતરી કરી શકીએ એસએન સૂત્ર વાપરીને. તો એસએન બરોબર n/2 ગુણ્યા 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, આ આપણું સૂત્ર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણા જોડે બધી કિંમતો છે. તો એસ એનની કિંમત કેટલી મૂકવાની છે? 20. અહીંયા પણ 20 લખ્યા, 20/2 ગુણ્યા 2 એની કિંમત આપણા જોડે કેટલી છે? 4 છે, એટલે ગુણ્યા 4 કર્યા વિદ્યાર્થી મિત્રો, વત્તા એનની કિંમત ફરીથી કેટલી લખી? 20 લખી, ઓછા 1 ગુણ્યા ડીની કિંમત આપણા જોડે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4. બરોબર છે. હવે ધ્યાન રાખો, અહીંયા તમે છેદ ઉડાવશો તો 2 10 દુ 20 આવી ગયા વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે એ લખ્યા 10 વત્તા ગુણ્યા 2 ચોક 8 લખીશું વિદ્યાર્થી મિત્રો, આનો ગુણાકાર 8 લખ્યો, વત્તા ધ્યાન રાખજો 20 માંથી 1 જશે એટલે 19, બરોબર છે, ગુણ્યા 4. 10 તો લખ્યા વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા, હવે જુઓ 8 ને 8 જ રાખવાના, 8 ને 19 નહીં કરી નાખવાનો. ઘણા વિદ્યાર્થીઓ સરવાળો કરી નાખે તો જ ભૂલ કરે છે. 2 નો ગુણાકાર કરવો પડશે, તો 19 ચોક 76 આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 76 અને 8 કેટલા થશે? ચલો બોલો તો. યસ, 76 અને 8 કેટલા થશે? 84 થશે. 84 અને 10 નો ગુણાકાર કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 840 થશે. એટલે 20 પદોનો સરવાળો આપણને શું મળશે? 840 મળશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના બધા દાખલાઓ જે છે એમાં ખ્યાલ આવી ગયો હશે. બરોબર છે. બેક ટુ બેક સોલ્યુશન તમારા માટે આવતા જ રહેશે વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે તૈયારી કરો. ઓકે, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, પરીક્ષાની સરસ તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.